હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે એવી 3 અલગ અલગ પ્રકારની ઠંડી લસ્સી. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવશે. કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે અગાઉથી બનાવીને ઠંડી સર્વ કરી શકો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ સરસ લસ્સી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મોડું દહીં લેવાનું છે. મેં અત્યારે ઘરે જ બનાવેલું તાજું દહીં લીધું છે અને વજનમાં 900 ગ્રામ છે. દહીં તમે ડેરીનું લો કે ઘરે બનાવેલું લો, પણ એકદમ મોડું અને ફ્રેશ હોવું જોઈએ. ખાટું દહીં નહીં લેવાનું, તો જ તમારી લસ્સી એકદમ સરસ બનશે. હવે લસ્સી બનાવતા પહેલાં દહીંની ઉપર રહેલી આ રીતની મલાઈ કાઢી લેવાની છે. આ મલાઈનો ઉપયોગ આપણે લસ્સી બનાવ્યા પછી ગાર્નિશિંગ માટે કરીશું. તો આ રીતે બંને બોલમાંથી મેં મલાઈને અલગ કરી લીધી છે. ડેરી કરતાં પણ સરસ ચપ્પુથી કાપીને પીસ પાડી શકાય એવું દહીં બનાવવાની રીત મેં તમારી સાથે હમણાં થોડા દિવસ પહેલાં શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે લસ્સીનો બેઝ બનાવવા માટે અત્યારે મેં મિક્સર જારમાં અડધો કપ સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. તો સાકરને ગ્રાઇન્ડ કરીને આ રીતનો પાવડર તૈયાર કરી લઈશું. હવે એક બોલમાં 3 કપ દહીં લઈશું. અત્યારે આપણે 3 અલગ અલગ પ્રકારની લસ્સી બનાવવાના છીએ. તો 3 ગ્લાસ લસ્સી બનાવવા માટે અત્યારે મેં 3 કપ દહીં લીધું છે. એમાં તૈયાર કરેલો સાકરનો પાવડર ઉમેરી દઈશું અને વિસ્કરથી બરાબર વિસ્ક કરી લઈશું, જેથી આપણે એમાં જે સાકરનો પાવડર ઉમેર્યો એ બરાબર મિક્સ પણ થઈ જાય અને દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય. મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો દહીંની કન્સિસ્ટન્સી આ રીતની થઈ છે. તમારે જો થોડી પાતળી લસ્સી બનાવવી હોય તો જરૂરિયાત પ્રમાણે થોડું ઠંડુ પાણી ઉમેરી લેવાનું, પણ મેં અત્યારે આવી જ કન્સિસ્ટન્સી રાખી છે. તમે જોઈ શકો છો ચમચા પર આ રીતે કોટિંગ થાય છે. હવે સૌથી પહેલાં ડ્રાયફ્રૂટ લસ્સી બનાવીશું. તો એના માટે અત્યારે મેં 5 કાજુ, 10 પિસ્તા, 8 થી 10 બદામ અને 3 પીસ મેં ખજૂરના લીધા છે. ખજૂરના બીજ અને ડીચાનો ભાગ અલગ કરી લઈશું. તમે આમાં અખરોટ, સૂકી દ્રાક્ષ કે અંજીર જેવા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. હવે આપણે એમાં 1/4 કપ જેટલું ગરમ દૂધ ઉમેરી ડ્રાયફ્રૂટ્સને પલળવા દઈશું. 1 પિંચ જેટલું મેં એમાં કેસર ઉમેર્યું અને હવે આ ડ્રાયફ્રૂટ્સને આપણે 10 મિનિટ માટે ગરમ દૂધમાં આ રીતે પલળવા દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કેસરનો કલર પણ આવ્યો છે અને બધા ડ્રાયફ્રૂટ્સ પલળીને આ રીતે એકદમ સરસ ફૂલી પણ ગયા છે. ત્યારે હવે આપણે એને ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી લઈશું અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીં લસ્સીમાં જો તમને થોડા ચંક્સ ગમતા હોય તો એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાની. તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે ડ્રાયફ્રૂટ લસ્સી બનાવવા માટે આપણે જે લસ્સીનો બેઝ તૈયાર કર્યો છે એમાંથી 1 કપ એક બોલમાં ઉમેરી લઈશું અને તૈયાર કરેલી ડ્રાયફ્રૂટ્સની પેસ્ટમાંથી 3 ટેબલસ્પૂન ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. અને બસ તૈયાર છે આપણી ડ્રાય નટ લસ્સી કે ડ્રાયફ્રૂટ લસ્સી. ખૂબ જ ટેસ્ટી એવી આ ઠંડી લસ્સી ખરેખર સ્વાદમાં ખૂબ જ જબરજસ્ત લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ડ્રાયફ્રૂટ લસ્સી બનીને તૈયાર થઈ ગઈ. ગાર્નિશિંગ આપણે લાસ્ટમાં કરીશું. હવે બનાવીશું રોઝ લસ્સી. તો એના માટે એક બોલમાં 1 કપ જેટલો લસ્સીનો બેઝ લઈ લઈશું અને એમાં 3 ટેબલસ્પૂન જેટલું રોઝ સિરપ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું બરાબર. લસ્સીમાં જો તમને થોડો ક્રંચ ગમતો હોય તો તમને ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સના ટુકડા કટ કરીને તમે એમાં ઉમેરી શકો. મેં નથી ઉમેર્યા. મિક્સ કરી લઈએ બરાબર. અને બસ રોઝ લસ્સી આપણી સર્વિંગ માટે તૈયાર થઈ ગઈ. તો અત્યારે 2 લસ્સી મેં બનાવી લીધી, પણ હજુ ચોકલેટ લસ્સી બાકી છે. ત્રણેય લસ્સી બની જાય પછી એકસાથે બધી લસ્સીનું આપણે ગાર્નિશિંગ કરીશું અને ઠંડી રોઝ લસ્સી પણ તૈયાર થઈ ગઈ. હવે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ ચોકલેટ લસ્સી. તો એના માટે એક બોલમાં 1 કપ જેટલો લસ્સીનો બેઝ ઉમેરી લઈશું. એમાં 1 ટીસ્પૂન જેટલો કોકોઆ પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં ઉમેરીશું ચોકલેટ સિરપ. લસ્સીના 1 કપ જેટલા બેઝ માટે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ચોકલેટ સિરપ ઉમેરવાનું છે. ખાંડ આપણે પહેલાં જ ઉમેરેલી છે. બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને બસ ઠંડી ચોકલેટ લસ્સી પણ બનીને તૈયાર થઈ ગઈ. હવે આ ત્રણેય લસ્સીને ગાર્નિશ કરી લઈએ. તો શરૂઆતમાં આપણે જે દહીંની મલાઈ અલગ કાઢી હતી એમાંથી થોડી મલાઈ લસ્સી પર ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ લસ્સીને થોડા ડ્રાયફ્રૂટના ટુકડાથી ગાર્નિશ કરીશું. રોઝ લસ્સીને થોડી રોઝ સિરપથી ગાર્નિશ કરીશું. અને હવે આ બંને લસ્સીને ગાર્નિશ કર્યા પછી ચોકલેટ લસ્સીને ગાર્નિશ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલા ચોકલેટ સિરપને આ રીતે ગ્લાસને ફેરવતા ચોકલેટ સિરપ આ રીતે બધી બાજુ સ્પ્રેડ થઈ જાય એ રીતે ગ્લાસમાં ઉમેરી દઈશું. ત્યાર પછી 2 આઈસ ક્યુબ્સ ઉમેરી દઈશું અને તરત જ આપણે તૈયાર કરેલી ઠંડી ચોકલેટ લસ્સી ઉમેરી દઈશું. અને હવે આ ચોકલેટ લસ્સીને વધારે ચોકલેટી બનાવવા માટે ઉપરથી થોડું ચોકલેટ સિરપ પણ ઉમેરી દઈશું.
તો ત્રણેય લસ્સી બનીને તૈયાર થઈ ગઈ. તમે આમાંથી કોઈ પણ એક ફ્લેવરની લસ્સી, રોઝ લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી કે ચોકલેટ લસ્સી બનાવી શકો. તો લસ્સી તો તમે બહુ બનાવી હશે, પણ ક્યારેય જો આ રીતે અલગ અલગ ફ્લેવરની લસ્સી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ લસ્સીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.